वाग्विदन्तस्तमोऽहं दास्यं प्रयच्छतां मह्यं समस्तफलमुद्गतं स्वामिनो वल्लभाधीश विठ्ठलेशाभिदो सदा श्रीकृष्णं परमानन्दं रसलीलायुतं सदा सर्वभक्तसमुद्धारे विस्फुरन्तं परं नुमः श्रीमद्भागवतं नौमि यस्यैतस्य प्रसादतः अज्ञातानपि जानाति सर्वः सर्वागमानिनः बुद्धिप्रेरककृष्णस्य पादपद्मं प्रसीदतु ज्ञानासमर्थजीवानाम् अस्माकं सर्वदा स्वतः वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीष्णश यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयं सुलभ्य सर्वेषां श्रीगोपीजनवल्लभं गुणगानं मुदा कुर्वे तस्य तुष्ट्यै स्वभावतः श्रीगोवर्धननाथ की जय। आचार्य जी श्री महाप्रभु जी की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री श्री बालकृष्ण लाल की नमामि यमुनामहं सकलसिद्धिहेतुं मुदा मुरारीपदपङ्कज स्फुरदमन्दरेणुतटां तटस्थनवकाननां प्रकटमोदपुष्पाम्बुना सुरासुरसुपूजिता स्मरपितुः श्रियं बिभ्रतिं
સુંદર શ્રી મહારાજ કી જય. શ્રી યમુનાજીનો અખંડ પ્રવાહ વહેતો હોય તો રોકી કોણ શકે? મારે એક શ્લોક બોલવાનો હતો, તમે આખું અષ્ટક બોલાવ્યું. લાભ મને મળ્યો કે બાને યમુનાજીનું અષ્ટક થયું. વાસ્તવમાં અષ્ટક કહો છો, અષ્ટક નથી, હા નવક છે. કેટલા શ્લોક છે? 9 શ્લોક છે. અષ્ટકમાં કેટલા શ્લોક હોય? 8. 9 શ્લોક છે છતાં અષ્ટક કેમ? નવક કેમ નહીં? છે તો ખરો તે 9મો શ્લોક. 9મો શ્લોક છે છતાં અષ્ટક કેમ? બસ આટલા જ કારણે. તમે ગાતા રહો, ગાતા રહો, અને કેવું મજાનું ગાઓ છો, વાહ વાહ. તમને જ ખબર કે શું ગાયું. રસોઈ દીર્ઘઈ ઠેકાણું રાખવાની જરૂર નહીં. યમુનાજી છે ને, પૂરમાં પ્રવાહો બધું વહેતું રહે. મને યાદ આવ્યું, ગોણિકા વ્યાકરણ ભાષ્યકાર પતંજલિના માં નદીના જલમાં ઉભેલા અંજલિ આપતા હતા. ઓચિંતું સાપોલિયું અંજલિમાં આવી ગયું. પેલા સત્યવ્રતરાજાની અંજલિમાં મત્સ્ય આવ્યું હતું, નાનકડું માછલું. આમની અંજલિમાં નાનકડું સર્પ સાપોલિયું આવી ગયું. હવે સાપોલિયું હાથમાં આવે તો શું કરો? દેખેલું રસ્તે જતું જુઓ ને ગભરાટ કૂદાકૂદ કરીએ આપણે, તો હાથમાં આવી જાય તો હાથ ખુલી ગયો. ના ના, ગભરાતા ગભરાતા કોર ભગવાન પૂછ્યું, સપ્પોહમ રેફ કુત્ર ગતા? સર્પે પૂછ્યું, માએ પૂછ્યું. એટલે પેલા એ કહ્યું ત્વયા પરુત. સમજ્યા? સહેલું સંસ્કૃત જે આવડતું હોય તો મજા પડી જાય સમજ. પેલામાં ગભરાટમાં બોલ્યા, ઉતાવળમાં બોલ્યા, ઉતાવળમાં બોલીએ ને ભાવના આવેશમાં બોલીએ, શું બોલીએ છે ખબર ઓછી પડે. બોલી જઈએ તો ખરા. હા, પહેલાં એ પૂછ્યું કોર ભવાન. સંસ્કૃતમાં આવું ના બોલાય. કોર વિસર્ગ રેફ વધારાનો આવી ગયો. કહ ભવાન, કોણ આપ, એની સંધિ થઈ તો કો ભવાન થાય. એને એટલે શું બોલ્યા? કોર ભવાન. આ ગભરાટમાં આવું થાય. હા, અને ઉતાવળમાં પણ આવું થાય. કેવું એ પછી બતાવું છું તમને. એટલે પેલા જવાબ આવ્યો સર્પોહમ ને બદલે શું બોલ્યા? સપ્પોહમ. રેફ ના બોલ્યા. એટલે પેલી માએ પૂછ્યું, ગભરાટમાં પણ ભાન ઠેકાણે હતું. રેફ કુત્ર ગતા? રેફ ક્યાં ગયો સર્પોહમમાંથી? એ સપ્પોહમ એવું બોલ્યા. તો કે તો આ ભરું તો તે લઈ લીધો. તે કો ભવાને બદલે કોર ભવાન કહ્યું તો રેફ લઈ લીધો. મેં ના આપ્યો, વાપર્યો. તો આ ભરું તો આ વ્યાકરણમાં પછી ના ભાષ્ય કરતા, પતંજલિની અષ્ટાધ્યાયી ઉપર ભાષ્ય કરતા ભગવાન પતંજલિ શેષા અવતાર, એની આ નાનકડી ગાથા. એમ તમે બધા યમુનાષ્ટક ગાયું. પ્રવાહ તો બહુ સરસ હતો, પણ યમુનાજીના પ્રવાહમાં તણખલાય આવે, તરંગોય આવે, ફૂલમાલાય આવે, અને કોઈ કચરો પણ આવે. બધું વહેતું હોય. કોઈ જગ્યાએ તરંગ એને કારણે સ્ખલિત પણ થયો હોય. એમ તમે બોલ્યા. યમુનાષ્ટક તો બહુ સુંદર બોલ્યા, સારું થયું. પણ એમાં રેફ, વિસર્ગ, તકાર આવે ખરા ને
ના આવે, છૂટીએ જાય, કંઈક ગડબડે થઈ જાય. યમુનાજી છે ને, બધું ચાલે પ્રવાહમાં. સંસ્કૃત કોઈ બોલતો હોય, અખંડ બોલતો હોય, ભાષણ કરતો હોય, કદાચ સ્ખલન થઈ જાય તો ધારાયામ અદોષ, ધારામાં દોષ ના કહેવાય. હા, બોલે ભૂલ થઈ જાય, કંઈ વાંધો નહીં. ચરતા સ્ખલનંક આપી ચરણ કરે, વિચરણ કરે તો સ્ખલન થાય. ચાલનાર પડે, ઠોકર ખાય ખરું ને પડે ખરું, ભૂલ ચલાવી લેવાય. હા, એમ તમે યમુનાષ્ટકમાં જે બોલો તે ચલાવી લેવાનું ને. સારું છે. કર્મકાંડમાં મંત્રના દોષો કયા છે? મંત્ર દોષ કે સ્તોત્ર દોષ અહીંયા નથી, ઉચ્ચાર દોષો. એ તમને ભાગવતી કથામાં ખબર છે ને, ઇન્દ્ર શત્રો વરધસ્વ, ઉચ્ચાર ખોટો કર્યો ત્વસ્તાએ. ઇન્દ્ર શત્રુ, ઇન્દ્રનો શત્રુ એવું કહેવું તો ષષ્ઠી તત્પુરુષ, એમ એટલે બહુવીર્યનો ઉચ્ચાર થયો. ઇન્દ્ર શત્રુ યસ્યેતિ, પરિણામે ઇન્દ્રને મારે તેવો શત્રુ ન થયો, ઇન્દ્રથી મરે તેવો શત્રુ થયો. ઇન્દ્રનો શત્રુ, ઉચ્ચાર ખોટા થયા. એટલે પાણીનીએ કહ્યું એની શિક્ષામાં કે ઉચ્ચારો કેમ થાય, બોલાય કેમ. એમાં મંત્રો રહિત સ્વરતો વર્ણતો અથવા મિથ્યા પ્રયુક્તો ન તમર્થમાહ સવાગ્વજ્રો યજમાનમ હિનસ્તિ યથેન્દ્ર શત્રુ સ્વરતો પરાધાત. ઇન્દ્રશત્રુ વૃત્રાસુર સ્વરના અપરાધથી મર્યો, ષષ્ઠીને બદલે બહુરીનું ઉચ્ચારણ થયું. ભારો ક્યાંક મૂકવાને બદલે ક્યાંક મુકાઈ ગયો, ઉચ્ચારો ખોટા થયા, મર્યો. આ તો કર્મકાંડ હતું. ઉચ્ચારનો દોષ યજમાનને મારે. સારું છે, યમુનાષ્ટક પ્રવૃત્તિ ગ્રંથોમાં ઉચ્ચારનો દોષ વાંધો નહીં. હા, આવું જ ચાલે. મને નાનપણની બીજી એક વાત યાદ આવી. હું કથા કરવા એક ગામમાં ગયો. તમારા જેવા 1000-2000 લોકો સામે બેઠેલા, 500-700 માજીઓ અને છોકરીઓ આગળ બેઠેલા. હું કોઈ પણ શ્લોક બોલું ત્યાર પહેલાં તે આખું સ્તોત્ર બોલવા માંડે. હું તો ગભરાઈ ગયો પહેલાં તો, કે આટલું બધું મોડે છે આ લોકોને, આપણને તો ઠંઠન ગોપાલ, કશું મોડે મળે નહીં. કેમ કથા કરીશું? આબરૂ કેમ રહેશે? હે મહાપ્રભુજી, આબરૂ તો આપ રાખનારા, વધારનારા છો. વિનંતી કરી. પછી નીચું જોઈને એ લોકો બોલતા તેની જોડે હમણાં બોલતો તેમ તમારી જોડે બોલવા માંડ્યું મેં. પછી થોડી વાર અંદર તો હિંમત રાખ, જરા સાંભળે શું બોલે છે. પછી હિંમત આવી, સાંભળ્યું. ઉચ્ચારો તમે કરો છો એવા લગભગ હતા. હા, વાંધો નહીં, આવું જ હોય માજીઓને. એટલે મેં એમને વચ્ચે ટકોર કરી. માજીઓ ગ્રંથ અંદર જોઈને બોલાય તો વધારે સારું. એટલે માજીઓ તરત ઉત્તર આપે, બધું મોડે જ છે. તો પણ લો, હું ચોપડીમાં જોઈને બોલું છું, તમે ચોપડીમાં જોઈને બોલો. મને મોડે નથી માટે હું ચોપડીમાં જોઈશ, તમે મોડે છે માટે ચોપડીમાં જુઓ. માજીઓ ચોપડીઓ કટાણા મોડા કર્યા. હા, સમજી ગયા ને કટાણા એટલે શું થયું છે. નહોતી લેવી ચોપડી, પણ મેં કહ્યું એટલે લેવી પડી. કટાણા મોડા, ચોપડીમાં જુએ પણ બોલે જ કે જે મોડે હતું. છાપેલું જે હોય તે બોલે એ જ કે જે મોડે ચડી ગયું હતું. એમ આપણે લોકો સારું છે, પુષ્ટિ છે, દોષમાં દૃષ્ટિ નથી. તમારા સ્વરના અપરાધ, ઉચ્ચારના અપરાધ ગણાતા નથી. એટલે બધું બોલો તો ચાલી જાય. બાકી થોડુંક ધ્યાન રાખીએ તો સારું થાય. આ જીતુભાઈ જેવા કે કોઈ એવા વર્ગ ચલાવતા હોય ને, ત્યાં થોડું ઉચ્ચારો શીખીએ. કેમ જીતુભાઈ? સારું પડે તો સારું પડે. હા, સંસ્કૃતના શિક્ષક જેને સરખી રીતે ઉચ્ચારો આવડતા હોય એની પાસે ઉચ્ચારો કરીએ તો વધારે સારું થાય, શુદ્ધ બોલાય. પણ પ્રવાહમાં શુદ્ધિ ને અશુદ્ધિ બધી ચાલી જાય. એમ તમે સ્તોત્ર બોલી ગયા, સંતોષ થઈ ગયો. ફરી બોલો જો એક, નમામી. આ પોણા ભગના માથા નમતા નથી હજી. નમામી
પણ આખું સ્તોત્ર ના બોલતા હવે. હા, હવે મને બીક લાગે છે. અહીં તો પ્રવાહ એવો છે, પુષ્ટિનો પ્રવાહ, પ્રેમનો પ્રવાહ અને ઉત્સવનો પ્રવાહ. ખાલી કોણ શકે? ઉત્સવમાં આનંદ કે આનંદ ભયો, ખાલી કોણ શકે? આ ઉત્સવનો પ્રવાહ વહેતો હોય, ઉત્સવ ઉછળતો હોય ને આપણે ઉછળતા હોઈએ, ખાલી ના શકાય. અટકાવવામાં તો અટકે નહીં. અને કથા 2-4 દાડા સુધી તો નંદ મહોત્સવ ચાલ્યા જ કરે, ખળાય નહીં. ઉત્સવનો પ્રવાહ છે, પ્રેમનો પ્રવાહ. પ્રભુ પ્રત્યે પ્રેમ હોય આપણને, ને આપણા પ્રત્યે પ્રભુને પ્રેમ હોય. પ્રેમના પ્રવાહને ખાળી શકાય? પ્રેમનો પ્રવાહ પણ દોડાવે પ્રભુ તરફ. અને સાચું કહેજો, આપણને પ્રભુ તરફ દોડાવે એનું નામ મર્યાદા, અને પ્રભુને આપણી તરફ દોડાવે એનું નામ પુષ્ટિ. હા, તમે દોડતા પ્રભુ જોયા છે? દોડતા પ્રભુ જોયા છે? નથી જોયા? ક્યાં દોડેલા? હે? મહાભારતમાં પરડું લઈને દોડેલા પેલા ભીષ્મ દાદાની સામે. ભાગવતમાં ખરા. હા, ભાગવતમાં સ્વનિગમમ પહાય મત પ્રતિજ્ઞા મૃતમધિકર્તુમ પ્લુતો રથસ્થ ધૃત રથ ચરણો ભયા ચલદ ગુર હરિવહંતુ મિભંગતો તરિય. બીજા કોણ દોડેલા ખબર છે? પેલા સૂરના મૃગલા પાછળ રામ દોડેલા. કૃષ્ણ નહીં દોડેલા? ધવલગીરી સુધી મથુરાથી દોડેલા. પેલા જરાસંધ પકડવા, પેલો કાલિયન પકડવા પાછળ દોડ્યો ત્યારે. અને પર્વશન પર્વત સુધી દોડેલા, પેલો જરાસંધ પકડવા દોડ્યો ત્યારે દોડેલા. હા, અને વ્રજમાં નહીં દોડેલા? વ્રજમાં દોડેલા કે નહીં? ચાલતા એમ દોડતા હતા ને ઘસડાવા હતા એક જ અશ્વિનાબેન. ઠેકાણે છે ને? ખેંચાવું ને દોડવું એક જ ને? સારું. હવે દોડેલા ક્યાં? ગાયો પાછળ તમે કહેતો તે ચાલે છે કે દોડે છે? દોડેલા ક્યાં? શોધો. એ અંદર વાતો નહીં કરવાની માતાજીઓ. હા જીતુભાઈ, એ વાત ખરી. ગોવિંદ કુંડ ઉપર ખેલતા હતા, મોહના ભંગીને કાંધે ચડીને, અને ઘંટાનાથ મંદિરમાં ગુસાઈજીએ કર્યો એટલે મોહના ભંગીની કાંધેથી કૂદીને દોડવા માંડ્યું. દોડે પછી ક્યારે હા પિયુષભાઈ, ક્યાં દોડેલા? ગોપ્યાન ધાવત, ગોપી પાછળ દોડે ને આગળ લાલા દોડે. દડબડ. આ પ્રેમના પ્રવાહમાં દોડવાનું હોય. હા, અને દોડે એ અદ્ભુત લીલા. ચાલે નહીં, દોડે. એમ ભગવાન આપણને મળવા પણ દોડે કે ના દોડે? પેલા સુદામાને મળવા માટે દ્વારકામાં દોડેલા. હા, મહેલમાંથી દોડતા આવીને ભેટી પડેલા. દોડેલા. પ્રેમનો પ્રવાહ દોડાવે. અને વૈષ્ણવો ક્યાં દોડે કહો? બોલો ભાઈ. ક્યારે દોડે વૈષ્ણવ? છે કથામાં લખ્યું છે વૈષ્ણવ દોડેલા. હા, વાહ દીકરા. ધાવંતોપ્યાયુ સર્વે પ્રથમ એ ચ વૈષ્ણવા. જ્યારે નારદજીએ કથા બેસાડી, સનતકુમારો વક્તા હતા, ખબર પડી કથા થવાની છે, દોડતા કોણ આવ્યા? શાથી દોડે છે? પ્રેમ ઉભરાય છે, પ્રેમ દોડાવે છે. હા, એમ તમને પ્રેમ દોડાવતો હતો, પ્રેમ પુલક થતા હતા. બસ આ પ્રેમ દોડાવતો રહે, એનું નામ પુષ્ટિ. અને એવા દોડતા પ્રેમનું નિરૂપણ કરવું છે, જેને ખાળી ન શકાય, જેને અટકાવી ન શકાય, જેને વાળી પણ ન શકાય. સીધો પ્રભુની દિશામાં દોડતો પ્રેમનો પ્રવાહ.
એ પુષ્ટિ માર્ગ. પ્રેમનો પ્રવાહ, હા, પુષ્ટિ માર્ગ. અટકાવાય કે અટકે ખરો? કેવો હોય? પહેલાં ગોપીચંદ રાસમાં કૃષ્ણને મળવા જતા હોય, અંદરથી કૃષ્ણે ખેંચ્યા હોય, મનથી સમુત્સુકાહ ઉત્સુક હોય, નદીના પ્રવાહમાં હોડી ચાલતી હોય, પ્રવાહની દિશામાં, પવન પણ એ દિશામાં સડ ખોલી નાખ્યા હોય, પછી એને કોઈક ઊભી રહે તો અટકે કે નહીં હોડી? જરા અટકે નહીં. એમ પ્રેમનો પ્રવાહ પ્રભુની દિશામાં ખેંચે, કોને અટકાવી શકે? ક્યાં અટકાવે? આવો પ્રેમનો પુલકિત અને પુનિત પ્રવાહ વહેવા મળે જેનાથી એનું નામ પુષ્ટિ માર્ગ. હા, અને એવા પ્રેમના પ્રવાહમાં પ્રભુ પણ ભક્તને જુએ, રહી ન શકે સ્થિર. હા, એ દોડતા થઈ જાય, ક્યારે મળું, ક્યારે મળું. મળવા માટે પ્રભુ દોડે. બસ આ ભક્ત અને ભગવાનનું પરસ્પર સામસામે દોડવું એ પુષ્ટિ માર્ગ સિવાય ક્યાં મળે? લોકવેદને છોડીને ઉતાવળે જવું એનું નામ દોડવું. લોકવેદ ત્યાગ શરણ ગોપી શકો, અને આખી દોડવાની એક જીવન પદ્ધતિ, એનું નામ પુષ્ટિ માર્ગ, એનું નામ સેવા માર્ગ. સવારે ઉઠો ત્યારથી ક્યાં જવાનું? ચાલો નાવા. શા માટે? સેવા માટે. પછી ક્યાં દોડવાનું? લાલા પોડતા હોય ત્યાં મંદિરે. શેને માટે? સેવા માટે. અને પછી સેવામાં શું કરવાનું? દૂધ લાવો, દહીં લાવો, માખણ લાવો, મિશ્રી લાવો, સામગ્રી લાવો. શું કરવાનું? અંદર દોડા દોડ. આ દોડાદોડ તમને કોણે કરાવી? ઉતાવળ શાથી થઈ? આત્મીયતાથી, પ્રેમથી. પ્રેમ તમને દોડાવે છે ને, આ દોડાવતો પ્રેમ પ્રભુની પાસે દોડાવતો રહે, એની એક આખી જીવન પદ્ધતિ, એનું નામ પુષ્ટિ માર્ગ. અને એનું એક સુરેખ ચિત્રણ કે નિરૂપણ, એનું નામ ષોડશ ગ્રંથ. સમજાયું? ચાલો નહીં દોડવાનો માર્ગ, અટકાવે તો અટકાવે નહીં તેવો માર્ગ. અંદરથી ઉત્સાહ ઉછળતો હોય ને દોડાવતો હોય ઉત્સાહ, હા, પ્રભુની પાસે. પણ કોને દોડાવે? બધાને નહીં. હા, પુષ્ટિ માર્ગીય હોય તેને. સેવા તો ઘણા બધા કરતા હશે પોતપોતાની રીતે. દોડવાનું કોને થતું હશે? મારા લાલ ક્યારના પોળ્યા છે, ભૂખ લાગી હશે, ઉત્થાપનનો અવસર છે, કેટલી ભૂખ લાગી હશે. મંગલાનો અવસર છે, આખી રાતના પોડેલા છે, કેવા ભૂખ્યા થયા હશે. આ વિચારે અંતઃકરણ દોડવા માંડે, પ્રેમનો પ્રવાહ દોડવા માંડે, અને દોડતો પ્રવાહ દોડતા કરી મૂકે, અને દોડતી પ્રેમની પ્રક્રિયા આખી એનું નામ સેવા. અને એનું એ સેવાનું એક નિયંત્રિત વ્યવસ્થિત સ્વરૂપ, એનું નામ ગ્રંથ. બધાને માટે નથી. હા, ઉછળતા પ્રેમવાળા માટે છે. અને હા, પ્રેમનો ઉછાળો જેનો અટકી ગયો છે તેવા માટે છે, કે ઉછાળો પાછો લાવે. આત્મીયતા ભગવાન પ્રત્યેની ઊભી કરેલી આત્મીયતા દુનિયામાં ઊભા ન રહેવા દે, પ્રભુ પાસે દોડતા કરી અને પાછા લઈ આવે. આ દોડાવે. હા, બસ પ્રભુનો પરિશ્રમનો વિચાર દોડાવે, પ્રભુ પ્રત્યેનો પ્રેમ દોડાવે. અને દોડતા દોડતા સેવાની પ્રક્રિયા ચાલતી હોય, સાથે પ્રેમ દોડતો હોય, મુખમાં નામ હોય, આંખમાં પ્રેમાશ્રુ હોય, અને દોડે જતા હોય. સેવાની આખી એક પદ્ધતિ સાકાર થઈ ગઈ હોય. જીવનની આ પદ્ધતિ છે, હા, પ્રેમની સ્વાભાવિકતાથી, પ્રેમના પુલકો સાથે, પ્રેમાનુસંધાન સાથે પોતાના પ્રભુ પાસે પહોંચી જવું એ પુષ્ટિ. અથવા પહોંચાડે એનું નામ પુષ્ટિ. હા, અને એનો માર્ગ એનું નામ પુષ્ટિ માર્ગ. અથવા પહોંચી ગયેલાઓનો માર્ગ એનું નામ પુષ્ટિ માર્ગ. પ્રેમથી જે લોકો પ્રભુ પાસે પહોંચી ગયા છે
એવા લોકોનો માર્ગ પુષ્ટિ માર્ગ. અને એ પહોંચી ગયેલાઓના માર્ગે મહાજનો એ ન ગતસ્સ પંથા, મહાપુરુષો જે રસ્તે ચાલીને ગયા એનું નામ માર્ગ. એ જે મહાપુરુષો શ્રી ગોપાંગનાઓ પહોંચી ગયા પ્રભુની પાસે જે માર્ગે દોડીને કે ચાલીને, એ માર્ગ. 84,252 જે માર્ગે ચાલ્યા પ્રભુ સુધી પહોંચી ગયા, પ્રભુને પ્રાપ્ત કરી ગયા, એ રસ્તે આપણે ચાલવાનું, એનું નામ માર્ગ. એ માર્ગનું દર્શન એનું નામ માર્ગદર્શન, એની ગૂંથણી એનું નામ ગ્રંથ, એના આચાર વિચાર સમજાવ્યા. બે જરૂરી છે, આચાર અને વિચાર. બધાય માર્ગોમાં લોકો કીડિયારાની જેમ ઉભરાય. પુષ્ટિ માર્ગમાં ઓછા આવે, કાર્યક્રમમાં પણ ઓછા હોય, અને ઘરમાં સેવા કરનારા સિદ્ધાંતમાં તો બહુ જ ઓછા જ હોય, બહુ જ ઓછા હોય. કારણ બીજે આચાર અને વિચારનો આગ્રહ ઓછો હોય. અહીંયા આચાર અને વિચારનો આગ્રહ પહેલો હોય. તમારે ઠાકોરજીના મંદિરમાં સેવા માટે જવું હોય, મંદિર એટલે ઘરના મંદિરમાં, ગૃહ સેવાનો આગ્રહ મહાપ્રભુજીને છે. ભક્તિ વધારવી છે કે છે એટલી રાખવી છે, ઘટાડવી છે, શું કરવું છે? વધારવી છે તો ઉપાય મહાપ્રભુજી બતાવ્યો છે. ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ. કયા ગ્રંથમાં? ભક્તિવર્ધિની. વાહ વાહ, તમને કેટલું બધું આવડે છે. ભક્તિવર્ધિની ગ્રંથમાં ઉપાય બતાવ્યો. ગૃહે સ્થિત્વા, ઘરમાં રહીને. જરાક સાવધાની રાખજો. કોના ઘરમાં રહીને? કોના ઘરમાં? આપણા નહીં, પોતાના ઘરમાં. તારા એટલે તારા ઘરમાં એટલે બધા તારા ઘરમાં આવવાનું. કોના ઘરમાં? પોતાના ઘરમાં. પોતાના ઘરમાં રહી અને સેવા કરો. ઘર શબ્દ કેટલો વિલક્ષણ વાપરીને, ગૃહે સ્થિત, પોતાના ઘરમાં. એમ એટલે તમે રહો છો એ ઘર તમારું છે ડાક્ટર? તમારું છે કે પ્રભુનું છે? પાછા પ્રભુનું છે તો જાઓ ઉપર, જાઓ ઉપર. પ્રભુનું ઘર ઉપર વૈકુંઠમાં હશે. અહીં તો પ્રભુ જ પોતાના ઘરમાં રહેતા નથી, એ પારકા ઘરમાં રહે છે. નંદના ઘરમાં, નંદ ગૃહ, નંદાલય, કૃષ્ણાલય છે. તો તમે પ્રભુના ઘરમાં, પ્રભુ તમારા ઘરમાં? આપણા એટલે ભાગીદારી છે. પોતપોતાના ઘરમાં. પ્રભુ આપણા પોતાના સમજી ગયા? પ્રભુ મારા પોતાના ઘરમાં રહે છે. હવે સમજી ગયા? અને તમારા પ્રભુ ક્યાં રહે છે? તો ભક્તિ વધારવી હોય તો ક્યાં જશો? દર્શન કરવા જશો તો ભક્તિ વધશે. શું કરવાથી ભક્તિ વધશે? અને સાચું કહેજો, પુષ્ટિ માર્ગ એ દર્શનનો માર્ગ છે કે સેવાનો માર્ગ છે? દર્શન કરો એ તો ગૌણ છે. સેવા કરતાં કરતાં દર્શન થાય. આંખો બંધ રાખીને સેવા ન થાય. આંખો ઉગાડી રાખીને સેવા કરો ને એટલે દર્શન થાય. ભાગવતની પદ્ધતિ કહું તો શ્રોતવ્ય, કીર્તિતવ્યશ્ચ, સ્મર્તવ્યશ્ચ, ત્રણ જ ભક્તિ સુખદેવજીએ બતાવી. બીજા સ્કંદના પહેલા અધ્યાયમાં ઈચ્છતા અભય. ભગવાન સાંભળવા જરૂરી છે, કીર્તન કરવા જરૂરી છે. શ્રવણ કીર્તન સરખી રીતે કરશો એટલે પ્રેમ થશે, સ્મરણ એની મેળે થશે. ન થયું હોય તો સ્મરણ કર્તવ્ય તરીકે પણ કરો. સ્મરણ કરવું જરૂરી છે. અને સ્મરણ કરશો એટલે ચકારથી બાકીની ભક્તિ આવશે. પાદ સેવનમ. ચોથી ભક્તિ કઈ આવે? પાદ સેવન. ચરણ સેવા કરો પ્રભુની. આંખો બંધ રાખીને થાય કે આંખો ખુલ્લી રાખીને? તો સેવા કરો તો સ્વાભાવિક દર્શન થાય. સેવા ન કરે એને દર્શનનો અધિકાર નથી. આજે આપણે બધાએ દર્શનને સેવાનો સબસ્ટિટ્યૂટ બનાવી દીધો. ઇન્સ્ટન્ટ દર્શન, ઇન્સ્ટન્ટ પ્રસાદ. મહેનત નહીં, મુશ્કેલી નહીં. એટલે ભક્તિ વધારવી હોય તો દર્શને દોડવાથી નહીં વધે. શેનાથી વધશે?
ક્યાં સેવા કરવાની? કોના? પોતાના ઘરમાં રહીને સેવા કરે. ગૃહે સ્થિત્વા, ઘરમાં રહો અને સેવા કરો. હા, તો ભક્તિ વધશે અને ભક્તિ વધતી જતી ભક્તિ તમને પ્રભુ સુધી પહોંચાડશે, પ્રભુને આપણા સુધી પહોંચાડશે. સમજાયું? ભક્તિ વધારવી હોય તો ઘરમાં રહેજો. તમે ક્યાં ભક્તિ કરો છો? સાચું કહેજો, નિયમ સેવાનો છે કે દર્શનનો? અને સેવા કેવી કરવાની? હવે તો તમે ગ્રંથ કાલે 16 ગ્રંથ એક હેલે સમજી ગયા છો ને? હવે 16 ગ્રંથ આવડી ગયા છે ને તમને? એટલે મને નિરાશ છે હવે કે 16 ગ્રંથની કથા મારે કરવાની હતી, કરી દીધી છે. સમજાયું? અસમર્પિત ત્યાગપૂર્વકની સેવા પોતાના ઘરમાં રહીને, પોતાના તનથી, પોતાના ધનથી, પોતાના પરિવાર સાથે કરો. આ પુષ્ટિમાર્ગી સેવાનો ક્રમ. પ્રેમ હશે જ થશે. હા, એટલે પુષ્ટિમાર્ગમાં સેવામાં જાઓ તો સૌથી પહેલાં શું કરવાનું? નાહવાનું. નાહો એટલે શું કરવાનું? ક્યાંય અડકાય નહીં, ક્યાંય જવાય નહીં, તન પણ જાય નહીં ને મન પણ જાય નહીં. આવી પ્રભુ પાસે તન અને મન રહે, આવી પરિસ્થિતિ પવિત્ર મનની અને તનની નામ અસ્પર્શ. હવે તમે સેવામાં જાઓ. પુષ્ટિમાર્ગમાં આ આચાર અને અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર્વિધીયતામ. કૃષ્ણમાં મન રાખવું છે, કૃષ્ણમાં બુદ્ધિ રાખવી છે, કૃષ્ણને સમજવા છે તો બ્રહ્મવાદ સમજો. અતસ્તુ બ્રહ્મવાદેને શેમાં કહ્યું છે? કયા ગ્રંથમાં આવે? સિદ્ધાંત મુક્તાવલીમાં. અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર્વિધીયતામ. આથી બ્રહ્મવાદ દ્વારા કૃષ્ણમાં બુદ્ધિ સ્થિર કરો. બ્રહ્મવાદથી બ્રહ્મમાં બુદ્ધિ નથી લઈ જવાની. અહમ બ્રહ્માસ્મિ નથી કરવાનું, અથવા સર્વં ખલુ ઇદમ બ્રહ્મ નથી કરવાનું. હા, કૃષ્ણે બુદ્ધિર્વિધીયતામ. બ્રહ્મવાદથી કૃષ્ણમાં બુદ્ધિને લઈ જાઓ. સ્થિર કરો. શાસ્ત્ર સમજો ને સેવા કરો. શાસ્ત્રમાં અગત્ય મનોવાગ્દેહી કૃષ્ણ સેવ્ય. શાસ્ત્ર સમજીને સેવા કરો. શાસ્ત્રાર્થ પ્રકરણની પ્રકાશ ટીકામાં શાસ્ત્રમાં અગત્ય મનોવાગ્દેહી કૃષ્ણ સેવ્ય. શાસ્ત્ર સરખી રીતે સમજીને મન, વાણી, દેહથી કૃષ્ણ સેવવા જરૂરી છે. શાસ્ત્ર ભણો એટલે પંડિત થવા માટે, વ્યાકરણ ભણવાનું, ન્યાય ભણવાનું, એવું બધું તમારે એની જરૂર નથી. હા, શાસ્ત્ર એટલે વૈષ્ણવ માટે. વૈષ્ણવ શાસ્ત્ર ભણો. વૈષ્ણવ શાસ્ત્ર કયું? વૈષ્ણવ શાસ્ત્ર કયું? સાતત સંહિતા વૈષ્ણવ વેદ. સૌથી પહેલાં ભાગવત, પછી 16 ગ્રંથ, પછી આકર ગ્રંથો, અણુભાષ્ય, વિદ્વદ મંડન, વાદાવલી વગેરે તો ખરા, પણ એ ના આવડે તો ચાલશે. ભાગવત, 16 ગ્રંથ અને સાચું કહું 84-212ની વાર્તા અને શિક્ષાપત્ર જીવન ઘડતર માટે હરરાયજી આપ્યું છે આચાર વિચારની સંકલનાથી. 3 કરજો. ભાગવત, વાર્તા અને 16 ગ્રંથ. 3 જ કહે ને મેં? અને શિક્ષાપત્ર. બસ 4. આ 4 કરશો તો ઘણું બધું મળી રહેશે. વાર્તાઓમાંથી તમને જીવન પદ્ધતિ મળશે, મહાપુરુષોનો માર્ગ દેખાશે, કયા રસ્તે જવું છે. ભાગવત તમને પ્રેમોત્પત્તિમાં ઉપકારક થશે, ભગવાનની લીલાનું સમજ દેશે. 16 ગ્રંથ પુષ્ટિમાર્ગીય જીવન પદ્ધતિનું જ્ઞાન કરાવશે, ભાન કરાવશે. શિક્ષાપત્ર તમને સંકલિત જીવન વ્યવહાર સમજાવશે. લૌકિક, વૈદિકમાં અને ભક્તિ માર્ગમાં કેમ વર્તવું એ શીખવશે શિક્ષાપત્રો.
કેવી રીતે કરવું? લૌકિકમ વૈદિકં ચાપી કાર્યં કુર્વન્ન નાશ થયા. લૌકિક વૈદિક છોડી દેજો હરરાજે તરત નથી કહ્યું. હા, લૌકિકમ વૈદિકં ચાપી કાર્યં કુર્વન, લૌકિક વૈદિક કાર્ય કરજો પણ નનાશ થયા, આસ્થા વગર, ફલની અપેક્ષા વગર, આસ્થા વગર, નિષ્ઠા વગર. નિષ્ઠા રાખજો ભગવાનમાં. આવેલા લૌકિક ને વૈદિક કાર્ય ઉકેલી લેજો, પતાવી લેજો. નહીં કે પતાવવા માટે વખત વેડવજો. કોઈ સમારંભમાં જવું છે જજો, પણ એ સમારંભમાં તમારો વખત કેટલો ખવાઈ જશે? અનિવાર્ય છે બેસવું જવું તો જજો. સાચું કહેજો, લગ્નમાં પહેલેથી છેલ્લે સુધી બધે હાજર રહેવા જરૂરી ખરી કે મોં વતાડીને પાછા આવાય? પોતાનું ભગવત કાર્ય અક્ષુણ્ણ રહે એમ લૌકિક વૈદિક કરવાના. પોતાનું ભગવત કાર્ય છોડવું પડે કે ગૌણ કરવું પડે એવા લૌકિક વૈદિક નહીં કરવાના. હરરાયજી શીખવે છે લૌકિકમ વૈદિકં કાર્યં લૌકિકમ વૈદિકં ચાપી કાર્યં કુર્વન્ન નાશ થયા, આસ્થા વગર કરવાના. અને એટલા માટે ભાઈ આ ષોડશ ગ્રંથ પુષ્ટિમાર્ગીઓ માટે છે. પણ કેવા? એટલે પુષ્ટિમાર્ગ મેં તમને હવે તો સરળતાથી સમજાવ્યું ને, 4 પ્રકારના પુષ્ટિમાર્ગો હોય. પ્રવાહ પુષ્ટિ, મર્યાદા પુષ્ટિ, પુષ્ટિ પુષ્ટિ અને શુદ્ધ પુષ્ટિ. એમાં શુદ્ધા પ્રેમણાતિ દુર્લભા, શુદ્ધ પુષ્ટિ માર્ગવાળા તો પ્રેમને લીધે અતિ દુર્લભ છે, ગોપીજન જેવા. એમના આચાર વિચારમાંથી તો પુષ્ટિ માર્ગ પ્રગટ થયો. એમને ગ્રંથની શી જરૂર પડે? એમને ગ્રંથની જરૂર ન હોય. એટલે શુદ્ધ પુષ્ટિવાળા માટે ગ્રંથ નથી. પુષ્ટ્યા વિમિશ્રા સર્વજ્ઞા. પુષ્ટિવાળા પુષ્ટિથી વિમિશ્ર હોય તે તો સર્વજ્ઞ હોય. પ્રભુના સ્વરૂપને, લીલાને, પરિકરને, સિદ્ધાંતને સમજનારા હોય. એમને પણ ગ્રંથની જરૂર ના પડે. સર્વજ્ઞને શી જરૂર? રહ્યા 2 આ પુષ્ટિ પ્રવાહ પર મર્યાદા ગ્રંથના અનુસંધાનમાં અર્થ કહું છું. રહ્યા 2 પ્રવાહ મર્યાદાવાળા, એટલે મર્યાદા પુષ્ટિવાળા અને પ્રવાહ પુષ્ટિવાળા 2 માટે ગ્રંથોની જરૂર છે. ગુણ મર્યાદયા ગુણજ્ઞાસ્તે, ભગવાનના ગુણોને જાણનારા પ્રવાહ મર્યાદા પુષ્ટિ મર્યાદાવાળા, મર્યાદા પુષ્ટિવાળા, એમને ગ્રંથો જરૂરી છે. હા, અને પ્રવાહ પુષ્ટિવાળા પ્રવાહમાં ઘસડાનારા, સેવાના ક્રમમાં, કથાના ક્રમમાં, આચાર વિચારોના ક્રમમાં ઘસડાનારા. આ પ્રવાહ પુષ્ટિ અને મર્યાદા પુષ્ટિ 2 માટે ગ્રંથની જરૂર છે. પણ એ 2 મેં તમને અર્થ જુદો કહ્યો હતો. મેં અધિકારી કોને કહ્યા હતા ષોડશ ગ્રંથમાં? 2 દાડા થયા હજી તો. એવું કહ્યું હતું? ગપ્પા મારવાનું નહીં. હા, ધન્યવાદ છે. આતુરતાવાળા મેં એવો અર્થ કહ્યો હતો. આજે સંકલન કરજો. આતુરતાવાળા પણ કોણ? વૈષ્ણવ હોય. કયા વૈષ્ણવ? મર્યાદા પુષ્ટિવાળા અને પ્રવાહ પુષ્ટિવાળા 2 હોય તો ખરા, પણ આતુરતા ન હોય તેને માટે ગ્રંથ નથી ને પંથે નથી. હા, માર્ગો એમ અતિ ઉષ્ણ હોય. આ માર્ગ અતિ ઉષ્ણભાવ સમૃદ્ધ છે. એટલા માટે અતિ ઉષ્ણભાવ સમૃદ્ધો માટે આ માર્ગ છે. ઉષ્મા હોવી જોઈએ હૃદયની, શરીરની નહીં. હો, તો ડાક્ટરને ઘેર જવું પડે. શરીરની ઉષ્મા વધે તો તાવ છે એવું કહેવાય ને, અને હૃદયની ઉષ્મા વધે ને શું કહેવાય? તાવ ના કહેવાય, તાપ કહેવાય. તાપ ભાવ, બસ તાપ ભાવવાળા માટે છે. ગ્રંથો તો છે, કેટલા જણ ખોલતા હશો? ભાગવત તો છે, કેટલા જણ રોજ નિયમિત અધ્યયન કરતા હશો? હા, ભાગવત પરિવારવાળાને છોડો, બાકીના બધા અધ્યયન રોજ કરતા હશે. આજે વધારે જરૂરિયાત હોય તો અધ્યયનની જરૂર છે, અધ્યાપનની જરૂર છે, ગ્રંથોના. નવા મંદિરો ખોલવાની કોઈ જરૂર નથી, ગ્રંથ ભણાવવાની જરૂર છે.
અને મનોરથો કરીએ ને તો એકવાર મને યાદ આવ્યું, શ્યામબાએ મને કહ્યું, શાસ્ત્રીજી આપણે મનોરથ કરીએ. મહારાજ આપણે? અને મનોરથ શેનો કરવો છે? તો કે 56 ભોગ. થઈ ગયો. ઊન તમે બે ભેગા થઈએ એટલે 56 ભોગ જ થાય. મહારાજ તમને આ શું થયું એકદમ 56 ભોગ? આપણી પાસે એટલા પૈસા તો છે ને, પોતાના પૈસાથી 56 ભોગ કરીએ ઉઘરાવાય તો નહીં. તો કે શાસ્ત્રીજી આપણે બે જ કરીએ એવો 56 ભોગ એવો છે. શું કરીએ? તો કે જો લોકોને કહેવાનું નહીં, 56 ભોગની જાહેરાત કરવાની. તો લોકો તો ભેગા થઈ જશે, પણ પછી શું કરીશું આપણે? મુખિયા ભીતરિયા લાવીશું ક્યાંથી? તો કે મુખિયા તમે, ભીતરિયા તમે, એનું સમજો નહીં. અને ભોગ દ્વારા સામગ્રી કોણ કરશે? તો કે આપણે. તો કે મહારાજ આપણે બે આછી પાતળી આવડે છે, પણ 56 ભોગની ક્યારે કરી રહીશું? તો કે તૈયાર છે. અને બધાને જાહેરાત કરવાની કે આ 56 ભોગ અલૌકિક પ્રકારનો છે, અને જેને જોઈશે એને તરત પ્રસાદ મળશે, પાછળથી પ્રસાદ નહીં. બધાય 56 ભોગમાં પાછળથી પ્રસાદ મળતા હશે, અને અહીંયા આગળથી પ્રસાદ. તરત દર્શનમાં આવશો ને તરત પ્રસાદ મળશે. લોકો મહારાજ તો ભીડ ભારે જમશે કે આપણે જમાઈએ. થવા દો ત્યારે. પણ સામગ્રીની વ્યવસ્થા, પ્રસાદની વ્યવસ્થા, પહોંચમુખની વ્યવસ્થા, અરે પહોંચી ગયું બધું કે છે. શી રીતે કરીએ? તો એક છાપડામાં અણુભાષ્ય, એક છાપડામાં ભાગવત, એક છાપડામાં ષોડશ ગ્રંથ, એક છાપડામાં વિદ્વત મંડન. બસ શાસ્ત્રીજી આ છાપડાઓમાં બધું ભરવાનું, અને જે આવે ને એક એક પધરાવવાનું. મેં કહું મહારાજ આપણને પાછું આપી જશે કે આ તમારો પ્રસાદ રહેવા દો. પસ્તી ભેગી થશે આપણી પાસે, પસ્તીમાં નહીં જાય. બસ આવા 56 ભોગ થતા હોય એ બહુ જરૂરી છે. હા, અમે તો વિનોદમાં કહેતા હતા, પણ વાસ્તવમાં બહુ જરૂરી છે કે આવો ગ્રંથોના 56 ભોગ ક્યારે થશે? ક્યારે સાચા અર્થમાં ગ્રંથાભિમુખતા આપણામાં આવતી જશે? માટે આતુરતા. ગ્રંથો તો છે, પાના કોણ ફેરવે છે? કેટલા જણ ભાઈ ફેરવતા હશે? તમારામાં અનુભવ છે? જીતુભાઈ, ડાક્ટર સાહેબ, પ્રફુલભાઈ, ચુની કાકા આવ્યા છે? કેટલા જણ પાના ફેરવનારા મળે? સિવાય આપણા ભાગવત પરિવારને છોડો. પછી ગ્રંથો તો છે, પાના કોણ ફેરવે છે? અને પાના કોણ ફેરવશે? જેને કંઈક જાણવું છે, સમજવું છે, વાંચવું છે, વિચારવું છે, તેને આતુરતા છે. તે મને આટલી ખબર નથી, શી રીતે થાય? લાવ જોઈએ. જેમ નવી નવી વાનગી માટે વાનગીના પુસ્તકો આતુરતાથી ખોલીને જુઓ છો ને, કોઈપાસ શીખો છો ને, એમ સેવાનો ક્રમ, શાસ્ત્રનો ક્રમ, સિદ્ધાંતોની સ્પષ્ટતા માટે આતુરતા થાય એનો અધિકાર છે. ઠંડા કલેજે પુસ્તકો વસાવીને બેસી રહ્યા તો અધિકાર ખરો? આ તો ભાઈ પુસ્તક છપાતું હોય ને પૈસા લીધા હોય ટ્રસ્ટવાળા પાસેથી, શેઠિયાઓ પાસેથી, પૈસાવાળાઓ પાસેથી, એટલે પ્રતો તો પહોંચાડવાની કે નહીં પહોંચાડવાની જીતુભાઈ? પછી એ પ્રતોનું શું થાય? ચોપડી છે, ચોપડી. શું કરીએ? પૈસા આપ્યા હતા, પૈસા પુસ્તક આપી ગયા છે. આ પૈસાના બદલામાં પુસ્તક, પાછું એકનું એક પુસ્તક પડી રહે. આ પુસ્તક પડી રહે એ કોને ત્યાં? પ્રવાહવાળાને ત્યાંય પડી રહે, મર્યાદાવાળાને ત્યાંય પડી રહે. હા, કારણ આતુરતા નથી. જરૂર છે આતુરતાની આ સિદ્ધાંતો સમજવા માટે, અને સિદ્ધાંતો સમજવાની આતુરતા આવશે એટલે ગ્રંથના પાના ફરવા માંડશે, અને ગ્રંથના પાના ફરશે એટલે કિસ્મતના પાના ફરવા માંડશે. હા, આ વ્યવહાર અને વિચાર બદલાતા જશે, આચાર અને વિચાર બદલાતા જશે, સુદૃઢ થતા જશે, પ્રભુની નિકટમાં આવતા જશે, લાવતા જશે. આપણને જરૂરી છે. બેકામાં સિદ્ધાંત દર્શન કરશે. દોષ નિવારણ અને ગુણાધાન, દોષોને દૂર કરવાનું કામ અને ગુણોને લાવવાનું કામ. જેમ આંગણામાં રંગોળી પૂરીએ તો પહેલાં આંગણું સાફસૂફ કરીએ, પછી રંગોળી પૂરાઈને, એમ અંતઃકરણને સ્વચ્છ કરીને
જીવનના વ્યવહાર અને વિચારોને સ્વચ્છ કરીને સ્વસ્થ કરીને પછી પ્રેમની રંગોળી એમાં પૂરાય તો એ રંગોળી શોભી ઉઠશે. સ્વચ્છતા અને શોભા બંનેનું સંકલન જરૂરી છે. એ આ ગ્રંથો કરી રહ્યા છે. હા, દોષોનું નિવર્તન ગ્રંથના અરીસામાં જોઈએ. ગ્રંથો અરીસા છે. જોઈએ શું કરવાનું કહ્યું છે ને શું કરી રહ્યા છે. કાલે જ મને કોઈક કહેતા હતા, ભૂલી ગયો, કે આ સાંભળીને તો એવું લાગ્યું કે આપણે ક્યાં છીએ સાચું સમજાઈ ગયું. ઘણું બધું કરવાનું શીખવાની જરૂર છે. નથી કરતા. હું પડી ના ભાગશું, નથી કરતા પણ કરતા થાવ, શરૂ થવા માટે આતુરતા જરૂર છે. ક્યારે કરીશ, કેવી રીતે કરીશ, આ સંગ અને પ્રસંગથી બનશે. અને સંગ કોઈનો ન મળે તો ગ્રંથોનો કરજો. ગ્રંથનું વધારે સેવન કરજો તો એ ગ્રંથ દોષ નિવર્તન અને ગુણાધાન બે કામ કરશે. તપાસતા જજો. ગ્રંથ વાંચી વાંચીને અરે હું તો આવું નથી કરતો એવું આંચકો લાગે છે, ખટકો થાય છે, અને હું ક્યારે કરીશ એ ઉત્સાહ જાગે છે. બે તપાસતા જજો. હા, અને જે ખૂટે છે તે ઉમેરાતું જાય છે. ખૂટે છે ને ખોળીએ છે ને ખોળીએ છીએ જડે, જીવનમાં એ જડાઈ જાય છે, વણાઈ જાય છે. આ ગુણાધાન એટલે ષોડશ ગ્રંથ દોષ નિવર્તન કરે, ગુણાધાન કરે. જેમ ભારતમાં ષોડશ સંસ્કાર છે ઋષિઓએ આપેલા, આધાન ગર્ભાધાનથી લઈને અંત્યેષ્ટિ પર્યંતના, એ મન અને તનને જીવનને અનુકૂળ બનાવે, શુદ્ધિ કરે અને દોષ નિવર્તન કરે. એ ષોડશ સંસ્કારો છે. એમાં ષોડશ ગ્રંથ એ ષોડશ સંસ્કાર છે. સંસ્કાર કરશે જેથી આપણા વાણી, વર્તન, વિચાર, આપણા આચાર અને આપણા વિચાર પ્રભુને અનુકૂળ બનતા જાય. પોતાને અનુકૂળ બને એ તો જીવ ભાવ, અને સ્વભાવ વિજય પ્રભુને અનુકૂળ બને તે. કારણ કે કીધું સ્વભાવ વિજય ઉભય મંગલાચરણ છે. પ્રભુને અનુકૂળતાનું સંપાદન કેમ કરાય એ શીખવશે. એમાં આવતા દોષો, દુર્બલતાઓ દૂર કરશે ષોડશ ગ્રંથ, અને એમાં ઉમેરો કરવાનો હશે તે ઉમેરી આપશે. શોભા, શુદ્ધિ અને એક સાથે ષોડશ ગ્રંથ કરશે. એટલે ષોડશ સંસ્કાર છે. અત્યારે તમે બધી બહેનો 16 શૃંગાર પહેરો છો ને, કયા 16 તો તમને કદાચ આવડતું નહીં હોય. તમને ખબર છે કયા 16? 16 શૃંગાર ચલી વ્રજ સુંદરી. કયા 16? જવા દો, આપણે નથી ગણવું. એ ગણવા છે. ગણીને શું કરશો? તમે પહેરવાના નથી, રાખવાના નથી. પણ 16 શૃંગાર છે એટલું રાખી લો ને. કોઈક વખતે નવરાશની પલોમાં આપણે વિચારીશું કયા 16. પણ એ 16 શૃંગાર એટલી ટૂંકી વાત કહું. શૃંગાર પહેરો, 16 શૃંગાર સજો, ત્યાર પહેલાં તમે શું કરો? બેબીઓ નવી આ કાલે પરમદાર તૈયાર થવાનું હતું ને તે પેલી મારી જોડે ઢીંગલીઓ આવતી હતી, આ આમની ડાક્ટર સાહેબની, તો વાર બહુ લગાડે. બહુ દીકરાઓ વાર કેમ લાગે છે? તો કે વાળ છોડવા પડે. રોજ નથી છોડતા તો ચાલે છે. રોજ શું છોડ, આજ શું કાંઈ છોડવા પડે? સાડી પહેરો ને વાળ કોરા કરવા પડે. આપણને તો આ બધું વિજ્ઞાન ખબર નહીં. પછી ઉપર કંઈક ઘરેણા બરેણા પહેરેલા કે જેવા બહારથી આવેલા પરસેવાળા પહેરેલા સાફસૂફ કરીને. માજી તમે પાછા બ્યુટી પાર્લરમાં હતા ને એમની જોડે મદદ કરાવવામાં, તે નાહો છો, ધુઓ છો, એ દોષ નિવર્તન થયું ખરું. એ સ્વચ્છતા થઈ. અને ઘરેણાને સાડીઓ પહેરી તે શોભા થઈ. એટલે ષોડશ સંસ્કાર 16 શોભાઓ છે, આભૂષણ છે. એ તમારા દોષ નિવર્તન કરશે, ગુણાધાન કરશે. 16 કલાઓ પણ છે. ચંદ્રની 16 કલાઓ હોય તેમ, તિથિઓ 16 હોય તેમ કાલક્રમ પણ, કાલની પૂર્ણતા પણ 16થી છે. 15 તિથિ અને એક ધ્રુવા તિથિ, 15 વધની ને 15 સુદની જે ગણો તે મળીને 15 તિથિ હોય કાલક્રમ.
અને એક ધ્રુવાતિથી મળીને 16 હોય. તો આ બધી ષોડશ રૂપતા પણ તમને દોષ નિવર્તન અને ગુણાધાન બેમાં જ પ્રેરશે. સ્વચ્છતા અને શોભા, જીવનના વ્યવહારની સ્વચ્છતા, લૌકિક વૈદિકની સ્વચ્છતા અને પુષ્ટિના પ્રેમની શોભા. અન્નમ ષોડશ ગ્રંથ આ સંકલન. લૌકિક વૈદિક વ્યવહારોની સ્વચ્છતા, સ્વસ્થતા અને ઉપર પ્રેમની શોભા, હા, એનું નામ પુષ્ટિ છે. એવું નહીં કે લૌકિક વૈદિક જોઈએ જ નહીં. મહાપ્રભુજીએ પુષ્ટિનો પાયો વેદના મજબૂત પાયા ઉપર રચ્યો છે. પુષ્ટિનો પ્રાસાદ મર્યાદાના મજબૂત પાયા ઉપર છે. પુષ્ટિની ચરમ લીલા કહો છો, સ્વરૂપાનંદનું સુખ શેમાં મળેલું? કઈ લીલામાં? કઈ લીલા? રાસલીલા. બાલલીલામાં નહીં. સ્વરૂપાનંદ તો બાલલીલાથી શરૂ થઈ ગયેલો, પણ ખબર નહોતી. ખબર પડી રાસમાં કે સ્વરૂપાનંદ આને કહેવાય. અને વૈકુંઠ જઈ આવ્યા પછી વૈકુંઠમાં એવું સુખ નહોતું. ક્યાંથી શરૂ થઈ ગયો? સ્વરૂપાનંદ. ખરું? સ્વરૂપાનંદ કેમ યાદ કરાવે? કહો જો. ભૂલી ગયા? મને કોઈ ભૂલી ગયું કથા. હવે રાસની કેમ યાદ કરી? સોળ શિંગારની વાત કરી. હા, વાહ ડાક્ટર સાહેબ, ધ્યાનથી સાંભળો છો. જો ષોડશ ગ્રંથની વાત તો મેં ક્યાંથી પૂરી કરી હતી. મર્યાદાના મજબૂત પાયા ઉપર પુષ્ટિનો પ્રાસાદ છે, રાજમહેલ છે. ત્યાં રાસ કોની સાથે કરેલો? ગોપીઓ ના બોલાય આપણાથી, ગોપીજન કહેવાય. બધાય ગોપીજન હતા. માધુર્ય ભાવવાળા. માધુર્ય શબ્દ જ છે, પછી ભાવ ના લગાડાય. મધુર ભાવવાળા વાળું. તો મધુર ભાવવાળા કોણ હતા? વ્રજના બધાય નારીઓ. વ્રજ સ્ત્રીય મધુર ભાવવાળા કોણ? કયા સ્વરૂપ હતા એમના? શ્રુતિરૂપા અને ઋષિરૂપા. રૂપા રૂપા કાઢી નાખો તો શું થયું? શ્રુતિ અને ઋષિ. મર્યાદાના પાયા કોણ? ઋષિઓ દ્રષ્ટાઓ અને શ્રુતિઓ દર્શન. ખરું ને? દ્રષ્ટાઓ મંત્રો જોતા હોય તો જે મંત્રો જોયા તે શ્રુતિ અને દ્રષ્ટા ઋષિ. મર્યાદાના એ મજબૂત પાયા શ્રુતિ અને ઋષિને, ઋષિરૂપા અને શ્રુતિરૂપા બનાવ્યા. પાયામાં તો શ્રુતિ અને ઋષિ જ છે, પણ પ્રેમની આતુરતાવાળી પરિસ્થિતિ સર્જાઈ. કલ્પો સુધી રાહ જોઈ, પ્રેમથી સિંચન કરતા રહ્યા ભક્તિ બીજનું, અને વ્રજવની શૃંગાર કલ્પતરૂમાં એનું સિદ્ધ થઈ ગયું. એનું નામ રાસલીલા. સમજાયું? મર્યાદાના મજબૂત પાયા ઉપર પુષ્ટિનો પ્રાસાદ છે. એટલે મહાપ્રભુજીએ સેવા કરજો, કથા કરજો, આ બધું કહ્યું, પણ વર્ણાશ્રમ ધર્મ છોડી દો જેવું નથી કહ્યું. ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ. આ પાયાની વાત યાદ રાખજો. હા, ઘરમાં રહેજો, સેવા કરજો, પણ વર્ણાશ્રમ ધર્મ યથાસંભવ નિભાવજો. વર્ણાશ્રમ ધર્મ એટલે શું થયું? વેદ મર્યાદા આવી, આશ્રમ ધર્મ ને વર્ણ ધર્મ આવ્યા. આશ્રમ ધર્મ ને આશ્રમ ધર્મ ને વર્ણ ધર્મ શેમાં કહેલા હોય? વેદમાં, સ્મૃતિઓમાં, એના અનુકૂળ સાહિત્યમાં. એટલે મર્યાદા માર્ગ આવ્યો. મર્યાદા માર્ગની મર્યાદા આવી. મર્યાદાપૂર્વક જ્યાં સુધી દેહાભિમાન છે, મહાપ્રભુજીનો મત સમજી લીધો તૃતીય સ્કંદ સુબોધનીમાંથી. જ્યાં સુધી દેહાભિમાન છે ત્યાં સુધી વર્ણાશ્રમ ધર્મો સ્વધર્મ છે, ભગવત ધર્મો પરધર્મ છે. આ અધિકારમાં વિચારજો આ બધું. હા,
જ્યાં સુધી હું પુરુષ છું ભાન છે, સ્ત્રી છું ભાન છે, સાદું સ્ત્રી પુરુષના ધર્મ આવે. બ્રાહ્મણ છું, વૈશ્ય છું, ક્ષત્રિય છું, શૂદ્ર છું ભાન છે એટલે વર્ણ ધર્મ આવે. 25 વર્ષનો થયો છું બ્રહ્મચર્ય ધર્મો લાગે, 50 છું પરણ્યો ગ્રહસ્થ ધર્મો લાગે, આશ્રમ